અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવની સીધી અસર એશિયાના સૌથી મોટા મસાલા બજાર ઊંઝા પર જોવા મળી રહી છે। ગલ્ફ દેશોમાં થતી 25 થી 30% નિકાસ હાલ અટકી પડી છે, જેના કારણે જીરું અને વરિયાળીના ભાવમાં ક્વિન્ટલ દીઠ ₹400 સુધીનો ઘટાડો નોંધાયો છે। દરિયાઈ માર્ગે 400 જેટલા જહાજો અટવાતા નિકાસ ભાડામાં અધધ વધારો થયો છે। કન્ટેનર દીઠ જે ભાડું $700 હતું તે વધીને $2000 પાર પહોંચ્યું છે। વિદેશી માંગ ઘટતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી, ત્યારે વેપારીઓ હવે સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે। જે ખાડી દેશોમાં ગલ્ફમાં જે માલ એક્સપોર્ટ થતા હોય તેની ડિમાન્ડ બિલકુલ બંધ જેવી સમજો અત્યારે, કારણ કે એક્સપોર્ટ ના થાય તો 25-30% જે માલ એક્સપોર્ટ થતો હોય તેની બજાર પર ચોક્કસ અસર પડે અને એમાં ભાવ પણ એટલા થોડા ડાઉન થયા છે। જો એ ગ્રાહકી આવે તો ખેડૂતને પૂરતા ભાવ મળી રહે। આવક કેટલી થઈ રહી છે ને એમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું, વેપારીને નુકસાન? અત્યારે આવક લગભગ 35,000 બોરી જીરાની છે, કારણ કે એક્સપોર્ટ ના થાય તો ભાવ પૂરતા નથી મળતા।